શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ ફિલ્મ S2G2 રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ. ફિલ્મ 10મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. પ્રખ્યાત બોલિવૂડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોંગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે. શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન, ફેશન અને એક્શન પેક્ડ ગુજરાતી ફિલ્મ S2G2 રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તે તો નક્કી જ છે. રાકેશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. અન્ય પ્રોડ્યુસર્સમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્જુન ત્રિવેદી, કલ્પેશ પટેલ, સ્પંદન કુમાર અને ચૈતેન્દ્ર કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે. ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. મારું નામ કથા પટેલ છે. આ ફિલ્મ S2G2 એમાં મારા કેરેક્ટરનું નામ નિશિકા છે. નિશિકા એક ફેશન ડિઝાઇનર હોય છે. શી બિલોંગ્સ ટુ અ વેરી વેલ ટુ ડુ ફેમિલી, પણ છતાં એને પોતાની એની આઈડેન્ટિટી બનાવી છે. એના લાઈફમાં ખૂબ જ આગળ વધ્યું છે અને એ જ પ્રયાસ આખા ફિલ્મમાં ચાલશે. અને એના સાથે સાથે ઓફકોર્સ એક રોમેન્ટિક ટ્રેક છે આ મૂવીમાં જે વિવેક જોડે છે, આપણે જે કેરેક્ટર મૌલિક ચૌહાણે કર્યું છે. અને એક સરસ મજાની વાત કહું આ ફિલ્મ શૂટ કરવામાં તો મજા આવી જ છે, પણ અમારું જે રોમેન્ટિક સોંગ છે લાગી ધૂન, એ જાવેદ અલીએ ગાયું છે અને એટલું સુંદર સોંગ છે જેને શૂટ કરવામાં પણ મજા આવી છે. હું મૌલિક ચૌહાણ અને આજે S2G2 ફિલ્મનું અમે ટ્રેલર લોન્ચ કર્યું છે. S2G2 ફિલ્મ એક પ્રયત્ન છે કે આપણે મેક્સિમમ ઓડિયન્સને કંઈક નવું આપીએ એનો. ફિલ્મમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે એક્શન સાથે સાથે સસ્પેન્સ સાથે સાથે એક સારી એવી લવ સ્ટોરી અને સરસ એવી કોમેડી પણ ઇન્ક્લુડ કરેલી છે. એટલે એમ કહી શકાય કે એક પ્રોપર મસાલા ફિલ્મ છે કે જેમાં ભરીને એન્ટરટેનમેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે ફિલ્મ રિલીઝ થાય અને ઓડિયન્સને આ ફિલ્મ ગમે. ત્રિવેદી છે, કલાકાર છું. નાટકો એટલે કે સ્ટેજ, ટીવી, રેડિયો અને ગુજરાતી ફિલ્મો માં ઘણા બધા સમયથી સંકળાયેલો છું. ફિલ્મની કથા એ સમાજમાં જે પણ દેખાય છે, બને છે, એના ઉપરથી જ પ્રેરણા લેવામાં આવે છે. એવી રીતે તમે આમ જોવા જાઓ તો સમાજમાં ઘણા બધા એવા લોકો હોય જે ગણતરીબાજ હોય, નાની નાની વાતે ગણતરીઓ કરે, શ્વાસની પણ ગણતરી કરે, કેટલા લેવાયા અને કેટલા ગયા. એવી રીતે સમાજમાં શાણા લોકો પણ હોય અને ગાંડા લોકો પણ હોય. શાણા જે હોય એ ગુણાકારમાં હોય અને ગાંડા જે હોય એ પણ ગુણાકારમાં હોય. એટલે એવા શાણાઓ અને એવા જેને આપણે ચસ્કેલ મગજના કહીએ એવા ગાંડા નહીં, પણ ધૂની માણસો કે પોતાને જે કંઈ કરવું છે એમાં એનું ગાંડ પણ એવું સમાયેલું હોય. તો એ બંનેનું કોમ્બિનેશન એ આ ફિલ્મની કથા છે.